આમાં છે ને ફોન આવે ને તો સ્વિચ ઓફ થઈ જાય અને ચાર્જરમાં નાખે ને તો ચાલે નહીં. ચાર્જિંગમાં નાખીને આપણે પહેલાં ચેક કરી લઈએ. ચાર્જિંગમાં રાખતા ચાલુ થઈ જાય તો તમારે પ્રોબ્લેમ જેવું છે. આપણે થોડું કરતા આ ફોનનું ચાર્જિંગ નાખ્યું તો કમ્ફર્ટ ચાલે છે. મીટરમાં બી દેખેલો. તો આ ભાઈને આપણે ફોન રિપેરિંગ કરવાનો છે તો આપણે કરી આપશું. ચાર્જિંગમાં કાઢી નાખશે બંધ થઈ જશે. રિંગ વાગશે કે ગમે તે વાગશે તો બંધ. કેટલો પાસો છે? 34. ફોન સ્વિચ ઓફ થઈ જાય, લોગો આવી જાય છે તો આપણે રિપેરિંગ કરીએ. તો મિત્રો આ ભાઈનો ફોન રેડી કરી નાખ્યો છે આપણે. ચાલુ થઈ ગયો. પહેલાં તો ચાર્જિંગમાં રાખતા તો ચાલતો હતો, હવે તો તમારે બેટરીનું કામ થઈ જાય છે. કેવું લાગે કામ? કમ્પ્લીટ ને 5 મિનિટમાં થઈ ગયું. પહેલો મોબાઈલ આવે ચાલતો નહોતો, ચાર્જિંગમાં નાખે તો ચાલતેલો. હવે ખાલી 5 મિનિટ કે 2 મિનિટમાં ચાર્જિંગ થઈ ગયું છે. ના એ રિપેરિંગ થઈ ગયેલો છે એમ ને. તો